નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દરેકે દરેક રમત આપણે જોઈ, પણ આજે એક એવી નવી રમત છે. નવી તો નથી, રમત તો ખેર ઘણા બધા વર્ષોથી છે, પણ આપણે નોર્મલી બહુ સાંભળતા નથી આ રમત વિશે. એવી રમત વિશે આજે વાત કરવી છે. ટ્રાયથલોન જેનું નામ છે. અને ટ્રાયથલોનની અંદર એવું હોય છે કે ભાઈ 3 રમતો હોય છે, એક પછી એક કોન્સિક્વન્સમાં તમારે એક પછી એક રમવાની હોય છે. અને દેન યુ હેવ બીન ગિવન સર્ટન ટાઈમ, એ સમયની અંદર તમારે એ રેસ જે છે પૂરી કરવાની હોય છે. 2 એવા ખેલાડીઓ છે મારી સાથે આજે કે જેમણે આ ફિલ્ડની અંદર માસ્ટરી તો ખેર મેળવી જ છે, પણ ખાસ કરીને જે પરિસ્થિતિઓમાં એ લોકો રનિંગ કરવાનું હોય કે સાયકલિંગ કરવાનું હોય કે સ્વિમિંગ કરવાનું હોય, તો આ 3 એક સાથે કરવાનું હોય છે. તો એટલી વિપરીત પરિસ્થિતિઓમાં પણ એ પોતાનો ગોલ છે અચીવ કરે છે. તો ઇટ્સ ગોઈંગ ટુ બી રિયલી ઇન્ટરેસ્ટિંગ ટુ ટોક ટુ ધેમ. મારી સાથે પ્રજ્ઞા મોહન અને મોનિકા નાગપુરે છે. બંનેનું હાર્દિક સ્વાગત છે. બોથ ઓફ યુ આર वेलकम इन द शो. थैंक यू सो मच. चलिए हम शुरू करते हैं. सबसे पहले प्रज्ञा से करते हैं, क्योंकि जहां तक कि मैड्रिड वर्ल्ड चैंपियनशिप का सवाल है, वो शी हैज टेकन द पार्ट इन इट, और वहां पर बहुत ही यानी फर्स्ट इंडियन खिलाड़ी थी जो ट्रायथलॉन में वर्ल्ड चैंपियनशिप में पार्ट ले रही थी. प्रज्ञा, बताइए वर्ल्ड चैंपियनशिप कहाँ हुई, कैसे हुई, अपने कैसा रहा वो टूर्नामेंट, कैसा रहा इंटरनेशनल एक्सपोजर टू द वर्ल्ड लेवल, वर्ल्ड कप लेवल? जी प्रज्ञा. मेरा ये वर्ल्ड कप मैड्रिड स्पेन में हुआ था मई 2019 में. तो ये कंपटीशन तो बहुत ही अच्छा था. वहां पर वर्ल्ड के बेस्ट खिलाड़ी थे, तो उनसे मिलके और उनके तरीके देख के कि वो कैसे कंपटीशन को अप्रोच करते हैं, वो कंपटीशन में क्या क्या करते हैं और वो क्यों इतने आगे हैं मुझसे, ये सब देख के बहुत ही अच्छा लगा. उनसे इंटरेक्ट करके भी बहुत मतलब कि सीखने को मिला मेरे को, और ये भी देखने मिला कि उनके जैसा बनना है तो क्या क्या करना पड़ेगा अभी मुझे, ताकि मैं उस लेवल पे, ताकि मैं वो पोडियम पे पहुंच सकूं. तो काफी अच्छा रहा एक्सपीरियंस, और सीखने को भी काफी कुछ मिला मेरे को उस टूर्नामेंट में. દર્શક મિત્રો, બતાવી દઉં કે પ્રજ્ઞા મોહન છે ઓસ્ટ્રેલિયાથી આપણી સાથે જોડાયા છે, અને મોનિકા છે સુરતથી આપણી સાથે જોડાયા છે, કારણ કે ત્યાં ગયા था અને ત્યાર પછી ત્યાં જ રોકે જવું પડ્યું છે. अच्छा, चलिए दूसरा सवाल आप ही को पूछ लेता हूँ. प्रज्ञा, वहां पर ऑस्ट्रेलिया में आप रुक चुके हैं, क्या स्थिति है, क्या मीन्स क्या सोचा है, कहाँ जाना है, कहाँ जाना था और कहाँ पर रुक गए? मैं एक्चुअली अभी ऑस्ट्रेलिया में, यहाँ पर विंटर सीजन चालू हो गया है, तो विंटर सीजन में हम लोग ज्यादा ट्रेनिंग नहीं कर पाते हैं क्योंकि क्लाइमेट काफी ठंडा रहता है, तो सुबह और शाम को ट्रेनिंग नहीं हो पाती और अंधेरा भी हो जाता है जल्दी. तो ऐसा सोचा था कि अभी मैं स्पेन जाऊंगी, जहाँ पर मेरे दूसरे स्क्वाड है जिनके साथ मैं ट्रेन करती हूँ. पर क्योंकि कोविड के सिनेरियो की वजह से वर्ल्ड ट्रैवल पूरा रुक चुका है, तो अभी मैं यहीं पर हूँ. पर यहाँ पर इंडिया से बेहतर है स्थिति, तो यहाँ पर काफी कुछ खुल गया है क्योंकि केसेस काफी कम हैं. तो हमारा स्क्वाड ट्रेनिंग तो अभी चालू है और फिटनेस काफी इम्प्रूव हो गई है लॉकडाउन के दौरान ही. चलिए, अच्छी बात है. ऑल द वेरी बेस्ट. आप भी बहुत ही अच्छी तरह से रहें. मोनिका, સિનિયર નેશનલમાં સિલ્વર મેડલ. એક તો પહેલી આ રમત છે ને, એમાં 3 વસ્તુ સાથે કરવાની હોય તમારે. સ્વિમિંગ છે, સાયકલિંગ છે, દોડવાનું છે. આ બધું કઈ રીતે થાય? હાઉ યુ આર ચેનલાઇઝિંગ ઓલ 3 થિંગ્સ, મને એ બતાવો, કારણ કે આઈ એમ સ્ટીલ વન્ડર કે બધામાં ટાઈમિંગ તમારે સાચવવાનો અને યુ ટુ ડુ લોટ ઓફ થિંગ્સ. સિનિયર નેશનલની પણ વાત કરો અને ખાસ કરીને આ રમતની પણ વાત કરો. સર, આ રમત એવી છે કે આમાં સ્ટેમિના જોઈએ આપણને. એ સ્ટેમિનાનું આમાં બેનિફિટ થાય છે, અને આના માટે 3 ગેમની પ્રેક્ટિસ કરવી પડે છે, સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગ. તો આના માટે બહુ પ્રિપેરેશન કરવું પડે છે. એના માટે ખાસ કરીને મેં રોજ સ્વિમિંગ કરું છું સાંજે, અને રનિંગ સાયકલિંગ સવારે કરું. અત્યારે કોરોનાના લીધે મેં અત્યારે બંધ રાખ્યું છે, પણ રોજ મારી પ્રેક્ટિસ ચાલુ હોય છે. અને સ્વિમિંગ સાંજે મેં 3 કિલોમીટર કરું છું, અને સવારે રનિંગ સાયકલિંગ કરું છું મેં. એનું અલગ અલગ વર્કઆઉટ હોય છે મારું. સિનિયર નેશનલમાં સિલ્વર મેડલ તમારો, કેવી રહી હતી એ સફર? સર, એ તો બહુ ડિફિકલ્ટ હતું. જ્યારે કેમ કે સિનિયર નેશનલ હતી ત્યારે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ બી હતી ત્યાં, અને એના લીધે ઇન્ટરનેશનલ પ્લેયર સાથે અમારે કરવાનું હતું. તો એ લોકો સાથે કરવાની મજા પણ આવી, અને એ લોકો કેટલા આગળ છે એ પણ ખબર પડી.
અને જ્યારે અમારું સ્વિમિંગ, સાયકલિંગ, રનિંગ ચાલતું હતું ત્યારે રનિંગમાં બહુ ડિફિકલ્ટ પડેલી હતી અમને. चलिए प्रज्ञा जी, आपसे बात करते हैं। 3 गोल्ड मेडल है आपका, एक सिल्वर मेडल है, एक ब्रॉन्ज मेडल है। सीनियर्स में तो आपका बहुत ही जबरदस्त प्रदर्शन है। बताइए कुछ इसके बारे में, कैसा रहा आपका सफर सीनियर नेशनल अगर की बात करें तो? सीनियर नेशनल्स में काफी अच्छा मतलब कि रिजल्ट्स मेरे को काफी कंसिस्टेंटली मिलते गए हैं ईयर बाय ईयर, तो काफी अच्छा है। पर उसमें यही है कि हमेशा कोशिश रहती है कि अपना खुद का टाइमिंग इम्प्रूव करें, क्योंकि ट्रायथलॉन अभी इंडिया में इतना पॉपुलर नहीं है। तो खुद से ही मतलब कि हमेशा जब भी प्रैक्टिस में जाते हैं तो ये कोशिश करते हैं कि अपनी परफॉर्मेंस बेटर कर सकें। तो हर टूर्नामेंट, जैसे मैं 2014 से मैंने पार्ट लेना चालू किया है, तो अभी 2020 तक काफी मेडल्स आए हैं मेरे पास। तो फिर हमेशा ही अच्छा लगता है जब भी पोडियम में खड़े होने मिलता है। तो हमेशा एक्सपीरियंस अलग होता है। हमारे रेसेस हर अलग अलग जगह होते हैं, मतलब देश भर में। जैसे एक बार नासिक में हुआ था, एक बार केरला में हुआ है, फिर लास्ट वाला चेन्नई में था, उससे पहले विशाखापट्टनम में भी हुआ था। तो हमेशा अलग अलग होता है। और एक खास था जो 19 वाला नेशनल चैंपियनशिप था, तो उसके 1 महीने पहले ही मेरा एक साइकिल से एक्सीडेंट हुआ था, जिसमें मेरा हाथ टूट गया था और सर्जरी भी हुई थी। तो 1 महीने में ही वापस आके मैंने गोल्ड लिया था सीनियर नेशनल चैंपियनशिप में। तो वो काफी ही मतलब स्पेशल मोमेंट था मेरे लिए कि 1 महीने में मैंने अपना फिटनेस वापस गेन करके सीनियर नेशनल्स में गोल्ड ले लिया था। अच्छा प्रज्ञा, आप ही को ये सवाल भी आप ही को कर देता हूँ मैं कि चलो स्विमिंग में चैंपियनशिप नहीं लिया, या तो फिर दौड़ में नहीं पूरा ये किया, साइकिलिंग में नहीं हुआ, और तीनों का मिक्स करके जो गेम है उसमें आपने मास्टरी लिया। तो ये तीन में भी जब भी कभी कोई खिलाड़ी मैदान के ऊपर उतरता है कोई खेल खेलने के लिए, तो कहीं ना कहीं 1-2 चीजों में तो उसकी मास्टरी होती है। अगर 3 चीजें हम इकट्ठी करें तो प्रज्ञा की मास्टरी किस में है, किसमें वो ज्यादा कंफर्टेबल और सबसे ज्यादा जो डिस्टेंस है वो कवर करती है? वैसे तो तीनों में ही मास्टरी करनी पड़ती है, क्योंकि तीनों ही मतलब कि तीनों का कॉम्बिनेशन स्पोर्ट है ये। पर मैं बचपन से एक स्विमर रही हूँ, तो स्विमिंग में कहीं ना कहीं ज्यादा मजा भी आता है मुझे करने में, उसकी प्रैक्टिस में, और उसकी मास्टरी ज्यादा है क्योंकि बचपन से वो किया है। और रनिंग भी मैंने जब मैं टीनेज ईयर्स में थी, स्कूल में थी, हाई स्कूल में थी, तब चालू किया था। और साइकिलिंग सबसे ज्यादा नया स्पोर्ट था मेरे लिए जब मैंने पहली बार ट्रायथलॉन ट्राई किया था। तो पर अभी धीरे धीरे मैं बोल सकती हूँ कि साइकिलिंग, क्योंकि हम साइकिलिंग बहुत ही मेजर कंपोनेंट है हमारे स्पोर्ट का, मतलब आधा टाइम हमारे रेस का साइकिलिंग में जाता है। तो साइकिलिंग में काफी ज्यादा मास्टरी चाहिए होता है, और वो काफी टेक्निकल स्पोर्ट है, क्योंकि टर्न्स होते हैं, फिर पहाड़ चढ़ना होता है, पहाड़ से नीचे उतरना होता है, ये सब हमारे रूट पे आता है। तो अभी देखा जाए तो मेरी साइकिलिंग में सबसे ज्यादा मास्टरी हो गई है ओवर द इयर्स, ट्रायथलॉन चालू करने के बाद। हाँ, तो મોનિકા, હા સર. તમારી માસ્ટરી શેમાં છે? આ 3 જે સ્પોર્ટ કીધી એમાં 3માંથી એક સ્પોર્ટ તો દરેકને એવી હોય કે ના યાર આમાં છે તો હું સૌથી મેક્સિમમ ટાઈમ એમાં કવર કરીશ, વિચ ઇઝ આ 3માંથી કઈ રમતમાં તમને સાયકલિંગ છે, સ્વિમિંગ છે કે રનિંગ છે? સર મારી સ્વિમિંગ અને રનિંગ, કેમ કે મેં સ્વિમિંગમાં બી સી સ્વિમિંગમાં બહુ બધા અચીવમેન્ટ લીધા છે નેશનલમાં, તો સ્વિમિંગ અને રનિંગમાં મારી સારું છે. એટલે એનાથી ડિસ્ટન્સ કવર કરી લો છો તમે? હા, મારું સાયકલિંગમાં એટલું બધું ડિસ્ટન્સ કવર નથી થતું, પણ સ્વિમિંગ અને રનિંગમાં થાય છે. હું સાથે સાથે તમને એ પણ વાત પૂછી લઉં કે હિલ મેરેથોનમાં ગોલ્ડ મેડલ તમે જીત્યો છે, ને તમે સૌ પહેલી મહિલા બની હતી કે ભાઈ આ પ્રકારનો મેડલ જીત્યો. આ હિલ ઉપર મેરેથોન વોટ એક્ઝેક્ટલી શું હોય છે એમાં? હિલ મેરેથોન નાસિકમાં થયેલી. ત્યાં આપણું જેવું ગુજરાતમાં સાપુતારા છે એવી રીતના ત્યાં સપ્તશૃંગી પર અમને ચડવાનું હતું હિલમાં. 21 કિલોમીટર હિલ આખું ચડવાનું હતું, એ બી મોન્સૂનનો ટાઈમ હતું, તો એના લીધે એ બહુ ડિફિકલ્ટ હતું 21 કિલોમીટર. બટ ચાલતા ચાલવા કે ના પછી ના, રનિંગ કરીને. ઓકે, રનિંગ કરીને. હા, મારો 1 કલાક 45 મિનિટ ટાઈમ આવેલો ત્યાં.
તમે આટલું બધું ઝડપથી કેવી રીતે દોડો છો યાર? મને આઈ વોઝ જસ્ટ વોચિંગ ઓલ ધ ટાઈમિંગ્સ તમારા પ્રજ્ઞાના. હાઉ યુ આર એબલ ટુ મેનેજ આ હિલ ઉપર દોડવાનું ને ચડી જવાનું? એટલે કે તમે પ્રેક્ટિસ પણ એ રીતની કરો છો રોજ ડેલી હા સર. હિલ્સ સર ઉપર? જેવી ઇવેન્ટ આવે ને એવી રીતના અમે પ્રેક્ટિસ કરીએ કે મારી સ્વિમિંગની બી ઇવેન્ટ હોય, રનિંગની બી હોય, સાયકલિંગની બી હોય. તો જે ઇવેન્ટ નજીક હોય તો એની પ્રેક્ટિસ અમે કરીએ. હવે હિલ મેરેથોન હોય તો ઓવરબ્રિજ ચડવાના, એની 10 કિલોમીટર દોડવાનું, એવી રોજની પ્રેક્ટિસ કરીએ. અને સી સ્વિમિંગની ઇવેન્ટ હોય તો તાપી નદીમાં જઈને સ્વિમિંગ કરીએ. એવી રીતના અમે વધારે ને વધારે વર્કઆઉટ કરીએ. ઓકે, મને એ કહો તમે કે કેટલા કલાક રોજ ધારો કે 3 વસ્તુ રમવાની હોય તો ઇટ્સ અ વેરી ટાઈમ ટેકિંગ થિંગ. તમે ક્યારે સાયકલિંગ કરો, ક્યારે સ્વિમિંગ કરો, ક્યારે કેવી રીતના મેનેજ કરો છો? સર એમ તો ટાઈમ તો આખા દિવસમાં અમને મળે જ નહીં, પણ એમ સવારે સ્વિમિંગ, સવારે સાયકલિંગ ને રનિંગ કરીએ ને સાંજે અમે સ્વિમિંગ કરીએ. 3-4 કિલોમીટર એટલે 2 કલાક લાગે અમને. તો એવી રીતના આખો ટાઈમ મેનેજ કરીએ અમે. અને સવારે અમારું રનિંગ ને સાયકલિંગ નું વર્કઆઉટ હોય. તો એવી રીતના અમે રોજ 3 स्पोर्ट्स ની प्रेक्टिस કરીએ છીએ. प्रज्ञा, ये सवाल खैर इनको मैंने जो पूछा इस तरह से, आपने इंटरनेशनल रेसेस काफी खेले हैं ये वर्ल्ड कप के सिवा पर, तो उसमें आपका एक्सपीरियंस कैसा रहा? एंड विच आर द कंट्री के जहां से खिलाड़ी इस पर्टिकुलर ट्रायथलॉन में ज्यादा आते हैं और या तो टफ फाइट देते हैं या तो नो दे हैव देयर मास्टरी इन दोस रेसेस? कौन से विच आर द कंट्रीज? और प्रज्ञा ने जो एक्सपीरियंस इंटरनेशनल का कैसा रहा? तो बेसिकली इंटरनेशनल एक्सपोजर मेरे को काफी मिला है, क्योंकि मैं खुद से काफी कंट्रीज में ट्रेन करने गई हूँ. जैसे स्पेन और ऑस्ट्रेलिया में मैं काफी बार ट्रेनिंग करने आई हूँ. यहाँ पर मेरे दोनों जगह कोचेस हैं. तो इंटरनेशनल देखें तो ट्रायथलॉन यूरोपियन कंट्रीज और ऑस्ट्रेलिया में काफी ज्यादा फैला हुआ है. यहाँ पर मतलब इंटरनेशनली अगर आप नंबर्स देखें तो मैराथन से ज्यादा पार्टिसिपेशन ट्रायथलॉन इवेंट्स में होती है. तो यूरोपियन कंट्रीज एंड ऑस्ट्रेलिया एंड अभी बढ़ता जा रहा है कि यूएसए से भी काफी एथलीट्स इसमें आ रहे हैं. तो जैसे अभी वर्ल्ड चैंपियनशिप्स की बात करें तो विमेन में वर्ल्ड चैंपियन करेंटली एक यूएस की लेडी है और मेन में एक फ्रांस के लड़के हैं. तो यूरोपियन कंट्रीज काफी ज्यादा डोमिनेट करती है स्पोर्ट में. एंड अपार्ट फ्रॉम दैट इंटरनेशनल इवेंट्स में पार्ट करने से तुम्हें मतलब मेरे को पता चलता है कि मेरे को किस चीज में इम्प्रूव करने का है तीनों स्पोर्ट्स में. जैसे स्विमिंग से साइकिलिंग में जाते हैं, साइकिलिंग से रनिंग में, तो ट्रांजिशन भी जो हमारे बीच में होती है उसका भी टाइम हमारा रेस टाइमिंग में ऐड होता रहता है. तो वो भी कैसे हम जल्दी कर सकते हैं, वो ट्रिक्स वो सब हमें रेस करते रहते हैं. जब मैं यहाँ पर प्रैक्टिस करती हूँ तो मैं लोकल रेसेस में भी पार्ट लेती हूँ. लोकल रेसेस में पार्ट लेने का यही होता है कि परफॉर्मेंस तुम्हारा इम्प्रूव हो रहा है कि नहीं, एक तो तुम टेस्ट कर सकते हो और एक तो पता चलता है कि दूसरे लोग कैसे कंपटीशन को अप्रोच कर रहे हैं. तो उससे भी काफी फायदा होता है. ચલીએ મોનિકા, સી સ્વિમિંગ એટલે કે દરિયામાં તરવાનું, આટલા બધા મેડલ છે તમારા, 16 કિલોમીટર, 26 કિલોમીટર, 10 કિલોમીટર, 7 ગોલ્ડ, 5 બ્રોન્ઝ. આ શું છે આ દરિયામાં તરવાનું? કેવી રીતના કયા ટેમ્પરેચરમાં તમે તરો છો? હાઉ યુ આર મેનેજિંગ ધ શો? કઈ રીતે દરિયામાં રનિંગ, ક્યાં દરિયામાં સ્વિમિંગ ક્યાં આગળ કરવાનું હોય છે? મીન્સ હાઉ યુ આર ડુઈંગ ઇટ? 16 કિલોમીટર, 26 કિલોમીટર ને આટલા બધા મેડલ્સ છે. સર દરિયામાં કોમ્પિટિશન આપણી ઇન્ડિયાની બીજા નંબરની લાંબી કોમ્પિટિશન વેરાવળમાં થાય છે, 26 કિલોમીટર નેશનલ. તો મારું પહેલા ટ્રાયથલોન ની હતું, એની પહેલા મેં સ્વિમિંગ કરતી હતી અને સ્વિમિંગના લીધે મારું સ્વિમિંગ પહેલાથી સારું હતું. તો મેં પછી આ ઇવેન્ટમાં પહેલે નાની ઇવેન્ટમાં ભાગ લેવાનું ચાલુ કર્યું. પહેલે નેવીમાં 6 કિલોમીટરની અમને ઇવેન્ટ થતી હતી ત્યાં મુંબઈમાં. તો ત્યાં મારો પહેલી વખત 2013માં બ્રોન્ઝ મેડલ આવેલો. પછી એના પછી 2014માં તરત 26 કિલોમીટરની નેશનલ ગેમ હતી. તો એની તૈયારી અમને સર કરાવતા હતા, પરેશ સારંગ કરીને મારા કોચ છે અને ધવલ સારંગ. તો એ ઇવેન્ટની પ્રેક્ટિસ રોજ એ લોકો કરાવતા હતા અમને તાપી નદીમાં. તો 2014માં તો ત્યારે મારો બ્રોન્ઝ મેડલ આવેલો. પછી મેં વિચાર કર્યો કે મારે આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જ જીતવો છે.
તો 2016માં જ્યારે આ ઇવેન્ટ થઈ ત્યારે બહુ કડી મહેનત કરીને મેં એમાં ફર્સ્ટ નંબર લીધેલો અને એમાં મારો ટાઈમ 4 કલાક ને 16 મિનિટ આવેલો. તો મારો બેસ્ટ ટાઈમ મેં ત્યારે આપેલો અને 2018માં બી ગોલ્ડ મેડલ લીધો અને 2020માં બી એ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ લીધો. મેં 3 વખત ગોલ્ડ મેડલ લઈને હેટ્રિક કરી ઇવેન્ટમાં. મોનિકા, મને એક વાત કહો, તમે આ સમુદ્રમાં તરવાનું, અંદર કઈ પાણીમાં કઈ હોય એવી બીક ના લાગે તમને? કે તમને એમ ના થાય કે આ અજાણ્યા પાણીમાં આપણે તરવાનું છે એન્ડ યુ નો there are all sorts of trouble? કેવી રીતના મેનેજ કરો તમે? સર એમ તો એ લોકો કેમ્પ રાખે છે જ્યારે આ ઇવેન્ટ થાય ને એની પહેલા 10 દિવસનો. પણ મને મારી આ ઇવેન્ટ તો સી સ્વિમિંગ ની આવ્યા જ કરે તો મને એમ આદત પડી ગયેલી છે એક ટાઈપની કે હવે સ્વિમિંગ કરવાનું છે ને આવું બધું આવવાનું જ છે પાણીમાં. તો બી એમ કોઈક વાર એમ કઈ બી એમ દરિયામાં પોલિથીન કે એવું કઈ આવી જાય તો એમ થોડુંક ધ્રુજી જાવ, પણ એમ કઈ નહીં, હા થઈ જાય એવું કરીને કર્યા કરું. Pragna, again coming back to you, there's a lot of exciting things happening to your this thing. Which is the most exciting event as far as Pragna is concerned, which you have participated? कौन सा ऐसा इवेंट है जिसमें बहुत ही ऐसा लगा हो कि यार इसमें तो नहीं हो पाएगा, कुछ ना कुछ तो गड़बड़ होने वाला है, and even after that you have made it to winning the things, or rather trying very hard to get the things through? प्रज्ञा, ऐसा इवेंट आई थिंक अभी जो हमारा चेन्नई में नेशनल चैंपियनशिप हुआ था उसमें हुआ था. मैं एक्चुअली मैं मेलबर्न में थी, ट्रेनिंग कर रही थी यहाँ पर, और मैं डायरेक्टली चेन्नई आई थी. तो यहाँ का टेम्परेचर डिफरेंसेस और हीट का बहुत ज्यादा डिफरेंट था, मतलब वेदर कंडीशंस, और चेन्नई बहुत ही ज्यादा गर्म था जबकि यहाँ पर इतनी गर्मी नहीं थी. तो उसके वजह से मतलब मैं जब वहां पर आई और रेस में पार्ट लिया और रेसिंग किया, और बाय द टाइम जब तक हमारा रनिंग चालू हुआ था साइकिलिंग के बाद, मैं पूरी डिहाइड्रेटेड थी और मेरे को काफी क्रैम्प्स आ रहे थे. तब लगा कि एक बार की कंपटीशन मैं खत्म भी नहीं कर पाऊंगी, और रनिंग में कोई 2-3 बार ऐसा हुआ कि मेरे को गिव अप कर देना चाहिए, बट मैंने कंटिन्यू किया. और फिर मैं मतलब कि आई वॉन द ब्रॉन्ज मेडल इन दैट नेशनल चैंपियनशिप. तो तब एक बार आई थिंक ऐसा लगा था कि कि नहीं हो पाएगा, पर तब भी हो गया. एंड एज आई मेंशन, Pragna, what brings you back into the game? What brings you and tell you okay, come on Pragna, you can do it? What has happened at that time? You felt कि ये नहीं हो पाएगा, and then again you made it to the bronze. क्या था? What was that came into your mind? I think it is just कि it is the love for the sport, and also मतलब triathlon actually आपकी लिमिट्स को टेस्ट करता है. तो जब ऐसा स्थिति आ जाता है कि मतलब कि you were just not able to do it, you just want to give up, but you still push your limits. तो आई थिंक तब ऐसा ही था कि इतना मेहनत किया है, इतना पूरे साल ट्रेनिंग किया है, तो अब नहीं गिव अप कर सकते हो. एंड मतलब पूरा मतलब कि अब रेस फिनिश ही करना है. तो एक वो खाली जुनून अंदर से वो होता है कि नहीं, मतलब इट इज लाइक कि दो अपने आप से ही बातें करते हैं कि गिव अप करना है, फिर दूसरा साइड बोलता है नहीं नहीं अभी तुम्हारे पास जान है, तुम कर सकते हो. तो इट इज जस्ट दैट जब मतलब ऐसी सिचुएशन आती है. વેરી ટ્રુ, વેરી ટ્રુ. મોનિકા, કઈ ચેમ્પિયનશિપમાં એવું લાગ્યું હોય કે યાર હવે આ તો નહીં થઈ શકે, આઈ વોન્ટેડ ટુ ગીવ અપ, હવે આમાં મારાથી વધારે પાર્ટિસિપેટ થાય એમ નથી, અને અગેન પછી એકદમ એમ થયું કે નહીં નહીં, ના તો શું થાય, હું તો સુરતની રહેવાસી છું, મારાથી કેમ ના થાય? શું થયું? એવી કોઈ ટુર્નામેન્ટ કરી? હા સર, એવી તો 2-3 ટુર્નામેન્ટ છે. એક વિશાખાપટ્ટનમમાં હતી 2018માં. ત્યારે એટલું બધું ત્યાં ગરમી એટલી વધારે હતી કે એમ નહીં થાય એવું, અને એ લોકોએ સ્ટાર્ટ બી થોડોક લેટ આપેલો. 7-1 વાગે સ્વિમિંગ સ્ટાર્ટ કરેલું, તો 1500 મીટર સ્વિમિંગ કરતા અમને 24 મિનિટ લાગેલા. પછી જેવા અમે પાણીની બહાર નીકળ્યા અને સાયકલિંગ ચાલુ કર્યું, તો ત્યારે એટલો તડકો હતો ને આપણા ત્યાં જયારે 12 વાગે જેટલો તડકો હોય એટલો ત્યાં 9 કે 10 વાગે તડકો હોય. તો રનિંગ માટે તો એટલું એમ પાણી આપણા શરીરમાં કઈ જેમ પાણીનું એટલું બધું એ કે શરીરમાં જરા કોઈ પાણી નહીં એમ, એવી રીતના અમે પછી રનિંગ કર્યું.
એમ થતું હતું કે છોડી દેવું, પણ એમ આજુબાજુથી જે દર્શકો જોતા તે ચીયર અપ બહુ કરતા હતા. એના લીધે પછી એમ થયું કે ના હવે તો બસ જીતી જ ગયો છે મેડલ. તો ત્યારે એમ બ્રોન્ઝ મેડલ આવેલો. રાઈટ પછી મહેનત કરીને મેં અત્યારે ચેન્નઈમાં સિલ્વર મેડલ લીધો. right. Pragna, tell me how you do coaching, because there are three different sports involved in it. कोच तुम्हारा, आपके जो कोच होते हो, मीन्स इज ही स्पेशलिस्ट इन साइकिलिंग और स्विमिंग और रनिंग और 3-in-1 लाइक ट्रायथलॉन के स्पेशलाइज्ड कोचेस होते हैं? हाँ, मेरे जो अभी जब मैंने ट्रायथलॉन चालू किया था तब से मेरे डैड ही मेरे कोच थे. फिर जब मैंने सोचा कि मेरा लेवल मतलब कि अब थोड़ा बढ़ाना है और इंटरनेशनल कोचेस की जरूरत है, तो इंडिया में एज सच ट्रायथलॉन की कोचेस बहुत ही ज्यादा लिमिटेड हैं और उस लेवल के नहीं है कि मतलब कि इंटरनेशनल अरीना में मतलब उन्होंने कभी एथलीट्स को ट्रेन नहीं किया है. तो अब इंटरनेशनली मेरे कोचेस हैं जो ट्रायथलॉन स्पेसिफिक कोचेस हैं, जो मतलब जिन्होंने ट्रायथलॉन में मास्टरी की है कोच करने के लिए. तो वैसे कोचेस हैं. पर जब मैं इंटरनेशनल नहीं गई थी तब मेरे स्विमिंग के कोच हैं कमलेश नानावती जी. मैंने उनके अंडर काफी स्विमिंग किया हुआ है. एंड देन मेरे डैड थे जो साइकिलिंग एंड रनिंग के लिए मेरे को ट्रेन करते थे. મોનિકા, હા, સર. કોનો ફાળો છે ભાઈ? પપ્પા મમ્મીનો કે ભાઈ કોચિસનો કે કોણ? કારણ કે ત્રણ રમત એક સાથે શીખવાડનાર કોચિસ, જેમ પ્રજ્ઞાએ કહ્યું કે ઇન્ડિયામાં તો ઓછા છે, તો કઈ રીતે આ ત્રણેયનું એક સંગાતે સમન્વય કરીને તમે એને એ રેસીસમાં ભાગ લો છો? સર મારું પહેલાથી રનિંગ ઘણું સારું હતું કે મેં છે ને રોજ સ્કૂલમાં સાયકલ પર જતી, તો એના લીધે મારા પગ મજબૂત હતા. અને પછી સ્વિમિંગ જ્યારે મેં જોઈન કર્યું ત્યારે મારી ઉંમર લગભગ બહુ વધારે થઈ ગયેલી, મારી 16-17 વર્ષની થઈ ગયેલી. તો સ્વિમિંગ માટે એવું હોય કે એમાં મેડલ લેવું હોય તો નાનપણથી સ્વિમિંગ ચાલુ કરવું પડે. તો એમાં 5-6 વર્ષ પછી મેડલ આવતા થાય. તો મારી તો એમ એજ સ્વિમિંગ માટે એ મેડલની આસાની હતી. તો સર એમ કે તારું રનિંગ સારું છે, સ્વિમિંગ સારું છે, તો તું એક્વાથોન ટ્રાયથલોન ચાલુ કર. તો ડિસ્ટ્રિક્ટ લેવલે તો એક્વાથોન ગેમ થાય જેમાં સ્વિમિંગ પછી રનિંગ કરવાનું હોય, પછી સ્ટેટ અને નેશનલમાં ટ્રાયથલોન થાય. તો પહેલી વખત તો મને એક્વાથોનમાં સફળતા નહીં મળેલી. પછી સરે પ્રેક્ટિસ કરાવી, મમ્મી પપ્પાએ રનિંગ અને સ્વિમિંગ ડાયટ પર ધ્યાન આપ્યું. એના લીધે પછી મારું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને 2017માં પુણેમાં મેં 2 ગોલ્ડ મેડલ લીધા, એક એક્વાથોનમાં અને ટ્રાયથલોનમાં. તો એવી રીતના પરેશ સર, ધવલ સર અને મારા મમ્મી પપ્પાનો ઘણો ફાળો છે. Now coming back to Pragna, इंटरनेशनल एक्सपोजर जब होता है, इंटरनेशनल टूर्नामेंट्स में आप पार्टिसिपेट करते हो, और इंडिया में खैर इतना ट्रायथलॉन का जो मीन्स लोग जानते हैं या तो पार्टिसिपेट करते हैं वो कम है, कोचिस भी कम है, फैसिलिटीज भी शायद इतनी नहीं होगी, या तो टूर्नामेंट्स इतनी नहीं होगी. तो how you spend your time? You do your practice more outside India, or you are able to manage even in India? मतलब मैं 8 से 9 महीने बाहर रहती हूँ और बाहर ही कोचिंग करती हूँ. जैसे मैंने कहा कि मैं ऑस्ट्रेलिया और स्पेन में मेरे कोचेस और स्क्वाड्स हैं. तो इसमें मतलब इंडिया में भी मैं जब रहती हूँ तो वहाँ पर ट्रेनिंग मैं करती हूँ. मतलब ऑनलाइन मेरे कोचेस मेरे को वर्कआउट्स देते हैं और मैं इंडिया में अहमदाबाद में रहती हूँ अपने पेरेंट्स के साथ. तो वहाँ पर मैं ट्रेनिंग करती हूँ. पर इंडिया और इंटरनेशनल मतलब कि ऑस्ट्रेलिया या स्पेन को कंपेयर करें तो रोड्स हमारे वहाँ पर काफी लिमिटेड है और उसके लिए हमें सुबह ही जाना पड़ता है ट्रेनिंग करने के लिए, क्योंकि एक तो क्लाइमेट की वजह से, ऊपर से फिर ट्रैफिक भी बढ़ जाता है यहाँ पर. जबकि मतलब हम लोग दोपहर में भी या फिर शाम को भी कभी कभार ट्रेन करने जा सकते हैं साइकिलिंग का. रनिंग का भी देखें तो सुबह ही जाना पड़ता है इंडिया में, क्योंकि क्लाइमेट की वजह से बहुत ज्यादा गर्मी हो जाती है आफ्टरनून एंड इवनिंग्स में. तो इसलिए और मतलब स्पेशली स्क्वाड, मेरा स्क्वाड मतलब कि जिन लोगों के साथ मैं ट्रेन करती हूँ जो एथलीट्स हैं, और मतलब कि इंडिया में जैसे एथलीट्स मेरे लेवल के आगे वाले लेवल के नहीं मिलेंगे, जिनको देख के जिनसे मैं सीख सकती हूँ, जिनको जिनके जिनसे मैं बन सकती हूँ फ्यूचर में. चलो तो उसके वजह से मैं बाहर
हाँ, लास्ट क्वेश्चन મોનિકા, બહુ શોર્ટ में બહુ જ ઓછા સમય આપણી પાસે ઓછો છે. મેરેથોનમાં ઘણી બધી તમે ભાગ લો છો, ઘણી બધી મેરેથોન જીતો છો. શું sir. રોજ તમે દોડ જ કરો છો? શું મીન્સ હાઉ યુ આર ગેટિંગ સો મેની મેડલ્સ ઇન મેરેથોન ઓલ્સો? સર ટ્રાયથલોન એવી ગેમ છે કે એમાં 3 સ્પોર્ટ્સ આવે, તો ત્રણમાં તમે એ ઇવેન્ટમાં ભાગ લઈ શકો છો. અને મને મેરેથોન પહેલેથી પસંદ છે, અને ટ્રાયથલોનમાં મેડલ જીતવા સારું આ ત્રણમાં જે લોંગેસ્ટ ઇવેન્ટ હોય ને, સ્વિમિંગમાં 26 કિલોમીટર સી સ્વિમિંગ, પછી રનિંગમાં મેરેથોન, એવી રીતના ઇવેન્ટમાં મેં પાર્ટિસિપેટ કરું કે જેનાથી મારું ટ્રાયથલોનનો ટાઈમિંગ ઇમ્પ્રુવ થાય ને મેં હજુ મેડલ જીતી શકું. ઓકે મોનિકા એન્ડ પ્રજ્ઞા, થેન્ક યુ સો મચ મારા કાર્યક્રમમાં જોડાવા બદલ. થેન્ક યુ સો મચ બોથ ઓફ યુ, એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ, બીકોઝ ગુજરાતના શાઇનિંગ સ્ટાર છો તમે લોકો, અને યુ પીપલ આર ડુઈંગ રિયલી ગુડ ધીસ થિંગ, પર્ટિક્યુલરલી ટ્રાયથલોનમાં કે જે ગેમ એટલી બધી પ્રચલિત નથી, એમાં પણ તમે આટલું સારું કામ કરો. થેન્ક યુ સો મચ બોથ ઓફ યુ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. તો દોસ્તો, આ હતો આજનો કાર્યક્રમ. ખાસ કરીને ટ્રાયથલોનની આપણે વાત કરી કે જે રમતમાં ત્રણ રમતોનો સમન્વય જોવા મળે છે. એમાં પણ ગુજરાતની છોકરીઓ, ગુજરાતના ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલ ઉપર, નેશનલ લેવલ ઉપર જબરજસ્ત કામ કરે છે અને જબરજસ્ત મેડલ જીતે છે. ખેર, ગુજરાતની જે રીતે આપણે જોઈએ છે કે જે પ્રમાણે ખેલાડીઓ તૈયાર કરવાની જે પ્રોસેસ છે, ખેલ મહાકુંભથી માંડીને છેક સુધીની, આઈ થિંક એ પણ આમાં ઘણો મોટો ફાળો આપે છે, કારણ કે આ ઘણા બધા એ મેડલ્સ પણ એ લોકો જીત્યા છે. તો આ કાર્યક્રમ આજનો અહીંયા પૂરો કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક મક્કમ ઇરાદા સાથેની આ રમત ક્યારેક માણવા જેવી તો ખરી જ.